જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, હોળી એક એવો તહેવાર કે આપણે હોળી માતાની પૂજા કરીએ. હોળીનો તહેવાર ખાસ આપણે મનાવીએ છીએ કે ભાઈ ધર્મ એ મોટો છે એ સાબિત કરવાનો તહેવાર કહેવાય. અધર્મ પર ધર્મનો વિજય એટલે હોળી કહેવાય. હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસાડી હોલિકાને વરદાન હતું ભગવાનનું કે ભાઈ અગ્નિ એને બાળે નહીં. પણ આ જે ક્રિયાઓ હતી એ અધાર્મિક હતી, પાપ હતું. તો હોલિકા પ્રહલાદને લઈને બેઠી તો ખરી, પણ હોલિકા બળી ગઈ, પ્રહલાદને કંઈ ન થયું. ને આ જે ઘટનાઓ ઘટી ત્યારથી ઘણા અનાદિકાળથી આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ. ફાગણ સુદ પૂનમ અને એ દિવસે જ્યારે આપણે હોળી પ્રગટાવીએ છીએ એમાં આપણે નારિયેળ હોમીએ છીએ, ખજૂર, ચણા, ધાણી, આ બધી વસ્તુઓ એક ગ્રહોના રૂપ છે જેને આપણે હોમીએ છીએ. અને હોળી અગ્નિ એક સત્ય છે કે ભાઈ અગ્નિ કોઈ પણ પાપને બાળી નાખવા માટે સક્ષમ છે. અને આ એક અગ્નિની પૂજા આપણે કરીએ છીએ ને તે દિવસે આપણે જે બધી વસ્તુઓ હોળીમાં હોમીએ જ ને એનાથી આપણા જીવનના દુઃખ આપણે બાળીએ છીએ. એને હોળીમાં હોમીને એને ભસ્મ કરીએ છીએ. તો આવા સુંદર દિવસે જો તમને ખબર હોય કે તમારે કઈ વસ્તુ હોળીમાં હોમવાની છે તો તમને કયા લાભ મળે, તો પેલું સોનામાં સુહાગો, સોના પર સુહાગો થાય. તો આ વસ્તુ આપણે ચોક્કસ ધ્યાનમાં રાખીએ. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે આ વસ્તુ જાણીએ કે કઈ રાશિવાળાએ કઈ વસ્તુ હોમવાની છે. સામાન્ય આપણી જે રોજિંદી જિંદગી છે ને એમાં બધી વપરાતી વસ્તુઓ આપણે લઈશું. અને એ આપણે હોળીને દિવસે, ફાગણ સુદ પૂનમને દિવસે સાંજે જ્યારે હોળી પ્રગટે ત્યારે એમાં આપણે પધરાવીશું ને આપણા જીવનમાં જે તકલીફો છે ને એનો નાશ કરીશું. અને એના પછી જે આપણને લાભ મળવાના, તે કેવા સરસ લાભ મળવાના તેની જાણકારી આજના વિડીયોમાં મેળવીએ. તો મિત્રો, વિડીયોની જાણકારી લેતા પહેલાં આપ સૌને હોળીના ઉત્સવની શુભકામના. આપણા જીવનના તમામ દુઃખોનો નાશ થાય, જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય તમે મેળવી શકો અને જીવનને સુખી સમૃદ્ધ અને સ્વસ્થ બનાવી શકો. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે હોળીની પૂજા કરીને શું હોમવું જોઈએ? તો સૌથી પહેલાં તો મેષ રાશિવાળાએ પતાસાનો હાર હોળીને ચડાવવો જોઈએ. એક નારિયેળ, કાળા સફેદ તલ ભેગા કરીને લેવાના છે અને આ વસ્તુ મધ સાથે ભેગી કરી અને હોળીમાં હોમવાની છે. આનાથી ફાયદો શું થવાનો? તો મિત્રો, મેષ રાશિવાળા જે લોકો દેવાદાર છે એનું દેવું ઓછું થાય, જે લોકો બીમાર છે એની બીમારી દૂર થાય, ભાઈ ભાઈઓમાં જો વેરભાવ હોય તો એમાં આપણને રાહત મળે, સુલેહ થાય, સંબંધો સુધરી શકે. આની સાથે છે ને નારિયેળ, લાલ ધાણી અને ચણા એને પણ હોળીમાં અવશ્ય હોમજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ વખતે હોળીમાં શું હોમવું જોઈએ અને શું લાભ મળવાનો? નારિયેળ, ખજૂર, ચણા, ધાણી. ધાણીમાં સફેદ ધાણી લેજો. વૃષભ રાશિવાળાએ સફેદ જુવારની ધાણી લેવી જોઈએ. આ બધી વસ્તુને હોમો ને પછી એક અડધી વાડકી જેટલું સરસવનું તેલ હોળીમાં પધરાવજો અને ખડી સાકરનો ટુકડો ચોક્કસ માને
જે આગ પ્રગટે હોળીમાંની એમાં પધરાવવા. આનાથી શું ફાયદો મળવાનો? આર્થિક ફાયદાઓ મળવાના. આર્થિક બાબતોમાં જે નબળા છે એ લોકો આ ઉપાય કરે ને તો એને ફાયદો મળે, ધંધો ચાલે, સારી નોકરી મળે, પૈસા આવે, અટકેલા પૈસા આપણી પાસે પાછા આવે, અને ખાસ પતિ પત્નીના સંબંધોમાં સુધારો થાય. જેના લગ્ન નથી થતા એ લોકોના લગ્ન થવાની શક્યતાઓ પ્રબળ બને. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ કઈ વસ્તુ હોળીમાં હોમવી જોઈએ અને શું લાભ મળે? નારિયેલ, ચણા, ધાણી, ખજૂર, ખારેક. મિથુન રાશિવાળાએ 2 તો 2 ખારેક અવશ્ય લેવી, અને એક કેરીનો મરવો. બુધ, કેરી બુધનું ફળ છે, અને કેરીને કાચી કેરી આવવાની શરૂઆત થઈ કે તો એક નાની કાચી કેરી હોળીની આગમાં જરૂરથી હોમજો. મિત્રો, હોળીની 3 પ્રદક્ષિણા કરીને આ કામ જો તમે કરો છો ને તો તમારા ધંધામાં આવતા વિઘ્ન નાશ પામે. જીવનમાં જે કંઈ પણ દુઃખ છે એમાં મોટી રાહત મળે. બેન દીકરીઓને સુખ મળે. બેન દીકરીઓ સાથેના સંબંધોમાં કચાશ છે તો એમાં સુધારો આવે. વેપાર વધે. નોકરી નથી તો નોકરી મળે. તો એક આટલો શુભ તહેવાર, આટલો સરસ તહેવાર કે જે દિવસે આપણે આપણા દુઃખોને આપણા જીવનમાંથી કાઢી નાખીએ, એને ભસ્મ કરી નાખીએ, તો ચોક્કસપણે આપણા જીવનમાં આટલી મોટી રાહત મળે. તો આ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. નારિયેલ, સફેદ ધાણી, ખજૂર, ચણા અને એક નાની વાડકી ખીર બનાવીને લઈ જજો, અને આ ખીરને હોળીની આગમાં હોમી દેજો. જે નાની મોટી તકલીફો છે જીવનમાં એમાં મોટી રાહત મળે. અત્યારે કર્ક રાશિવાળાને શનિ 8મે ગોચર કરી રહ્યા છે, એનાથી જે કંઈ પણ નાની મોટી તકલીફો છે એમાંથી પણ તમને મુક્તિ અપાવે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ખીરનું જે મહત્ત્વ છે ને એને જો ઊંડાણથી જાણવું હોય ને તો શિવ પુરાણ અવશ્ય વાંચજો. આટલા ઉપાય પછી કર્ક રાશિવાળા માટે મોટા આર્થિક લાભ અટકેલા છે તે મળતા થઈ જાય. રોકડની કમી છે, પૈસા આવતા નથી તો એ પૈસા છૂટા થાય. ધંધામાં રાહત મળે, નોકરીમાં પ્રમોશન થાય, તમારી નામના વધે, ને જે માનસિક તણાવ તમને પરેશાન કરે છે એમાંથી તમને મુક્ત થાય. અને મિત્રો, ખાસ જે લોકોના કામ દેશ પરદેશથી જોડાયેલા છે એ લોકોને માટે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ નારિયેલ, ધાણી, ચણા, ખજૂર, ખારેક આટલી વસ્તુ હવનમાં હોમવી જોઈએ. એક ગોળનો ટુકડો ઉમેરો તો પણ વધુ સારું. અને મિત્રો છે ને, ઘરેથી ઘઉંના લોટને ગોળનો શીરો બનાવીને લઈ જજો, ને આ પ્રસાદ હોળીમાંને ધરાવી પોતે ખાજો અને વહેંચજો. જો પછી હોળી પછીના પરિણામો કેટલા સુંદર મળે. મિત્રો, આ ઉપાય પછી તમારો જે પ્રભાવ હમણાં ઓછો થયો તે વધે, નામના મળે, અટકેલા કામો સરળતાથી તમે જાઓ એટલે પૂરા કરી શકો. ઘણા બધા લોકોને શારીરિક તકલીફ છે અત્યારે, એ દૂર થાય. દેશ પરદેશના કામમાં સરળતા આવી જાય, અને ઘણા બધા લોકો ધંધામાં પાછા પડતા દેખાય છે, એ લોકોને રાહત મળે. અને મિત્રો, ખાસ જે લોકોના પ્રોપર્ટી અંગેના કામકાજ છે, લેવી છે, વેચવી છે, એમાં અડચણ આવે છે, પૂરો ભાવ નથી આવતો, એ બધાને ખૂબ સરસ મજાની રીતથી તમને ફાયદો મળે. પ્રોપર્ટી વેચવી તો સારા ભાવે વેચાઈ જાય, ખરીદવી છે તો યોગ્ય ભાવે મળી જાય, પેમેન્ટ નથી તો પેમેન્ટની સગવડ થઈ જાય. તો કેટલા સરસ લાભ મળવાના છે. તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. નારિયેલ, ધાણી, ચણા અને એક કાચી કેરી. કન્યા રાશિ બુધની રાશિ. કેરી અવશ્ય હોમવી જોઈએ. આટલું પધરાવી ને હોળી માતાની 7 પ્રદક્ષિણા કરો. આ નાનકડો ઉપાય તમારા જીવનના અટકેલા તમામ કામોને સરળતાથી પૂરા કરી આપે. વ્યાપાર વધે, નોકરીમાં અડચણો છે તો દૂર થાય. ઘણી બધી ચિંતાઓ તમને સતાવી રહેલી છે તે ચિંતાઓ દૂર થાય. દીકરા દીકરીના પ્રશ્ન છે, લગ્નના પ્રશ્ન છે, જીવનમાં કંઈક નાના મોટા ખટરાક છે બચ્ચાઓના, તો એ દૂર થાય. રિસાઈને આપણું પ્રિય પાત્ર ઘર છોડીને ચાલ્યું ગયું તો એ પાછું લાવી શકાય, એને મળી શકાય.
ઘણા લાંબા સમયનો વિયોગ દૂર કરી શકાય. અને ખાસ મિત્રો જે લોકોની બેન દીકરીઓને તકલીફ છે એમાં બહુ મોટી રાહત મળે આ ઉપાય પછી. બસ તમારે આ વસ્તુ હોમી અને હોળીમાને પ્રાર્થના કરવાની છે કે આ બાબતોમાં જે નાની મોટી જે તકલીફો છે એને બાળીને ખાક કરો, અને એ બળી ગઈ એટલે તમારા રસ્તા સીધા ખુલ્લા થઈ જશે. તો ઉપાય જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ હોળી શું લઈને આવી છે? નારિયેલ, ધાણી, ચણા, ખજૂર અને ખારેક, આટલી વસ્તુ માને ચડાવો. કપૂર અને થોડુંક ઘી, ચોખ્ખું ઘી, એ માતાની અગ્નિમાં હોમો. અને જો ધરાવી શકો તો ખીરનો પ્રસાદ ચોક્કસ ધરાવજો માતાને. આટલી વસ્તુ કરો. અને જે લોકોને વધારે અડચણ છે, કોઈ મોટી તકલીફમાં તમે અટકી ગયેલા છો, તો એક સૂકા કોપરાની વાટીમાં સફેદ તલ ભરજો. એની પર એક ચમચી ઘી નાખીને આ વાટી માતાની પ્રદક્ષિણા કરીને હોળીમાં હોમી દેજો. બસ આટલા નાના ઉપાય પછી તમને એટલા સરસ પરિણામ પ્રાપ્ત થાય. જીવનમાં જે બાબતોમાં તમારે આગળ વધવું છે ને એમાં દરવાજા બંધનો તમને અનુભવ થયો, તો એ દરવાજા ચોક્કસ આ હોળી પછી આ ઉપાયથી ખોલી શકાય. લાંબી માંદગી હોય તો માંદગી દૂર થાય. ધંધા સારા ચાલે, કૌટુંબિક પ્રશ્નો ઊભેલા હોય તો એ દૂર કરાય. કૌટુંબિક ઝઘડાઓ, મન મોટાવ, ગેરસમજ, આ બધી વસ્તુને ટાળી શકાય. અને તુલા રાશિવાળા જેમના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નના દરવાજા ખુલે. તો મિત્રો ઉપાય બહુ મોટું કામ કરી જાય, જીવન બદલી આપે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ નારિયેલ, લાલ જુવારની ધાણી, ખજૂર, ખારેક અને લાલ દ્રાક્ષ, થોડીક એક મુઠ્ઠી જેટલી લાલ દ્રાક્ષ લેજો. આ બધી વસ્તુ હોળી માતાની પ્રદક્ષિણા કરીને હોળીમાં હોમી દો. અને એક મુઠ્ઠી ખાંડ માતાની અગ્નિમાં પધરાવજો. આનાથી પણ તમારો મંગળ તો સરસ થાય જ, પણ જીવનમાં ઘણી લાંબી માંદગી જેને ભોગવી હોય ને તેને આ ઉપાય કરવાનો. હોળી પછી એ માણસ સારો થવા જ માંડે. જીવનના બધા બંધ દરવાજાના તાળા ખુલી જાય. જે લોકોને લોહીવાનો રોગ છે, લોહી પાણી થઈ રહેલું છે, એવા લોકો જો આ એક ઉપાય કરી લે ને હોળીના દિવસે, તો હું એવું માનું કે હોળીના 10 દિવસ પછી તમારા શરીરમાંથી લોહીવાનો રોગ ચાલ્યો જાય. ધંધા સારા ચાલે, કૌટુંબિક સંબંધો સુધરે, ભાઈઓ સાથેના સંબંધ સુધરે. અને મિત્રો જેની કુંડળી માંગલિક છે, વૃશ્ચિક રાશિવાળા, એ લોકોએ 1-2 મુઠ્ઠી રેવડી અથવા પતાસા હોળીમાં અવશ્ય પધરાવવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળાએ નારિયેલ, ધાણી, ચણા, ખજૂર, ચણાની દાળ અને કાળા સફેદ તલ, આટલી વસ્તુ અવશ્ય હોળીમાની પ્રદક્ષિણા કરીને હોળીમાં સમાવવા જોઈએ. મિત્રો આ ઉપાય ધનરાશિવાળા કરે ને તો ધંધામાં રહેલી તમામ તકલીફોનો નાશ થાય. ખાસ કરીને જે લોકોના ઘરમાં વડીલો સાથેનો મનમોટાવ છે ને તે દૂર થઈ જાય. ધંધામાં સ્થિરતા આવે. ધનની બાબતમાં જે અસ્થિરતા છે તે સ્થિર થાય. અને જે લોકો પરદેશ જવાનો વિચાર કરે છે, એમાં કોઈ નાની મોટી અડચણ છે, તે તો તાત્કાલિકપણે દૂર થતી દેખાય. અને મિત્રો ખાસ કૌટુંબિક વાદ વિવાદોનો અંત હોળીને બીજે દિવસે, ધૂળેટીને દિવસે આવી જાય. તો છે ને સરસ ઉપાયો. તો મિત્રો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ નારિયેલ, ધાણી, ચણા, ખજૂર, ખારેક, કાળા અડદ, એક કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભેગા કરીને લેવા જોઈએ. અને હોળી માતાની પ્રદક્ષિણા કરીને હોળીમાં બધી વસ્તુને હોમવી જોઈએ. મિત્રો આ ઉપાયથી છે ને તમને ન ધારેલો ફાયદો થઈ શકે છે. પનોતીનો છેલ્લો પાયો ચાલે છે અને શનિ મહારાજ ઉતરતા તમને અઢળક ધન આપી જાય. કદાચ તમે કલ્પના પણ ન કરી હોય ને એટલો મોટો ધનલાભ આ હોળી પછી જો આ ઉપાય કરો છો તો તમને મળતો દેખાય. સાચા મનથી ઉપાય કરો, ચોક્કસ ફાયદો થશે. શારીરિક કષ્ટ છે, લાંબા સમયથી તકલીફો છે શરીરમાં, તો તે દૂર થાય. મકર રાશિવાળા માટે પણ પરદેશના રસ્તાઓ ખુલતા દેખાય. ખાસ કરીને વેપાર માટે પરદેશથી
સારા સમાચાર ચોક્કસ મળે અને કૌટુંબિક વિખવાદોની જે અસર તમારા જીવનમાં છે ને તે સંપૂર્ણપણે નાશ થાય. તો મિત્રો, આપણા વાર તહેવાર આપણે ખાલી નથી ઉજવતા. એનો એક મહિમા છે, એનો એક ફાયદો છે, એનો એક લાભ છે. એટલે આપણે આ દિવસોએ આવા સરસ પાઠ પૂજાના, હોમ હવનના કે દાન કર્મના આપણે ઉપાયો કરીએ છીએ. તો ચોક્કસ રીતે આ ઉપાયનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ અત્યારે શનિનો બીજો પાયો ચાલે છે, 7.5નો, બરાબર ને બધા કુંભ રાશિવાળા પરેશાન છે. મેં જોયું છે ઘણા બધા લોકો છે જે શનિની અસરમાં તકલીફમાં છે, અને જે લોકોને વ્યસન છે, જે લોકો ખોટા કર્મ કરે છે, ખોટું બોલે છે, ખોટા પાપ કર્મ કરીને પૈસા કમાવાની દાનત રાખે છે, એ લોકો બધા પરેશાન છે. અરે હું તો એમ કહું કે આ વખતનો જે ઉપાય છે ને એ તો તમે આવા કર્મ કર્યા છે પણ આજે તમે હોળી માતાની માફી માંગીને આ ઉપાય કરી લેશે ને તો ભૂલચૂક તો માં માફ કરાવી જ દેશે. એ તો બાળીને ભસ્મ થઈ જ જવાની, પણ આવનારો સમય તમારા માટે સુવર્ણ અવસર લઈને આવે ને. તો મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. નારિયેલ, ખજૂર, ચણા, ધાણી, બરાબર, કાળા અડદ, કાળા સફેદ તલ, આટલી વસ્તુ તમારે કોપરાની વાટી સાથે હવનમાં ઉમારી. અને મિત્રો, એક બીજોરું ગમે ત્યાંથી શોધી લાવજો અને આ બીજોરું હોળી માતાની પ્રદક્ષિણા કરીને હોળીમાં પધરાવજો. પછી જુઓ તમારા માટે કે શનિના બીજા પાયામાં જે આપણે તકલીફો ભોગવી છે એ બીજો પાયો 29/3/2025 પૂરો થાય ને તે પહેલાં શનિ તમને સાથ આપતા થઈ જશે. અને ચોક્કસપણે એટલી સરસ એની અસર આવશે કે આપણે આપણી કલ્પનાને સાઈડ પર મૂકવી પડશે કે આટલું બધું ભગવાન આપી શકે છે, હોળી માતા આટલી બધી કૃપા આપણી પર વરસાવી શકે. મિત્રો, હોળીની પૂજા એટલે ભગવાન નરસિંહની આરાધના પણ થાય, એને પણ તો આપણે માનવા પડશે ને. તો આને પણ ધ્યાન રાખજો. ફાયદો: ધંધાકીય તમામ અડચણો દૂર થાય, નોકરીમાં સારામાં સારું કામ કરી શકાય, નોકરીમાં આગળ વધી શકાય, નાણાકીય બાબતોમાં જે અડચણો છે તે દૂર થાય અને નાણાકીય પ્રવાહ ચોક્કસપણે સરળ થતો દેખાય. આ સમય પછી તમે ઉપાય કરો છો તો કોઈ લોન મૂકી એમાં અડચણ દૂર થાય, કોઈ પાસે સહાય માંગી તો એ સહાય સરળતાથી મળી જાય, કોઈ પ્રોપર્ટીને લગતા કામો છે તો એમાં તમને બહુ જ સરસ એનું પરિણામ પ્રાપ્ત થાય. ન ધારેલી કિંમતે વેચી શકાય અને ન ધારેલી કિંમતે આપણે પ્રોપર્ટી ખરીદી શકાય. અને આ સાત્વિકતાથી કોઈ તમારે એમાં 2 નંબરનું કામ કરવાની જરૂરિયાત નહીં પડે. તમારો વિશ્વાસ, તમારું મન, તમારી શ્રદ્ધા માતામાં અને ભગવાન નરસિંહમાં હોવી જોઈએ તો થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. તો મીન રાશિવાળાએ હોળીમાં શું હોમવું? 1 નારિયેલ, ધાણી, ચણા, ખજૂર, ખારેક, 7.5 ચાલે જ, અને 1 હળદરનો ટુકડો અવશ્ય લેજો. આ બધી વસ્તુઓ હોળીમાંની પ્રદક્ષિણા કરીને હોળીમાં પધરાવજો. હળદર ગુરુ છે, તમારી રાશિ ગુરુની છે. ધાણી, ખજૂર, ચણા, અડદ, આ બધી વસ્તુ શનિ મહારાજની એમાં છે. અને મિત્રો, જ્યારે 7.5 ચાલતી હોય ને ત્યારે જો આવા ઉપાયનો મોકો મળી જાય ને તો આપણા માટે પેલું એક એવું કામ થાય કે ન ધારેલું પરિણામ આપણે લાવી શકીએ. તો સૌથી પહેલાં તો જીવનમાં જે કંઈ ભાઈ નાની મોટી ગેરસમજ તે દૂર થાય, માંદગી છે તો માંદગી દૂર થાય, ધંધામાં જે લોકોને નુકસાન થઈ રહેલું છે શનિને કારણે એ નુકસાન અટકે અને ફાયદામાં પરિવર્તિત થાય, જીવનમાં સરળતા આવે, પ્રોપર્ટી લેવાના યોગ પ્રબળ બને, નવું વાહન તમે લઈ શકો. અને આ સમયમાં જેણે પણ સારા કર્મ કરીને જીવનને આગળ વધાર્યું જ ને એના જીવનમાંથી બધા તમામ દુઃખોનો નાશ થાય અને હોળી આપણી હોલિકામાં આપણા જીવનના તમામ દુઃખોને લઈને નીકળી જાય. તો મિત્રો, આવા સરસ પર્વનું જે મહત્ત્વ છે એને આપણે જાણીએ, એ દિવસે આવા સરસ ઉપાયો કરીએ અને જીવનને સરળ બનાવીએ. તો આ ચોક્કસ રીતે જાણકારી તમને આપી છે, એ જાણકારીનો ઉપયોગ તમારા જીવન માટે કરજો. કદાચ વિડીયો મૂકવામાં મોડું થયું છે
પણ જેને જેને બી આ વિડીયો ગમ્યો તે લાઈક શેર તો જરૂર કરે, પણ જલ્દીથી બીજાને જણાવે કે આ ઉપાય કરો, વિડીયો સાંભળો અને જીવનને બદલો, તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.